પોરબંદરમાં 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો। મુખ્યમંત્રીએ આત્મનિર્ભરતા માટે પગલાં લેવા માટે લોકોને આહવાન કર્યું। તો બીજી તરફ બાપુના પગલે ત્રિરંગા ભારત થીમ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સાંસ્કૃતિક કાર્યક્રમમાં 150 કલાકારોએ દેશભક્તિ અને ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું। आत्मनिर्भर भारत बनाववा माटे दरेक व्यक्तिनी सहियारी नैतिक जवाबदारी छे। दरेक नागरिक भारतीय वस्तु खरीदवानुं देशभक्तिनुं कार्य मानशे त्यारे भारत आत्मनिर्भर बनशे। दरेक व्यवसाय गुणवत्ता अने स्थिरताने अनिवार्य मानशे त्यारे भारत आत्मनिर्भर बनशे। दरेक नवीनता लावनार सौ प्रथम भारतना हितमां विचारशे त्यारे भारत आत्मनिर्भर बनशे। दरेक खेडूत सस्टेनेबल खेती अपनावशे त्यारे भारत आत्मनिर्भर बनशे। दरेक क्षेत्रे निर्भरताथी प्रभुत्व तरफ आगळ वधशे त्यारे भारत आत्मनिर्भर बनशे। दरेक नागरिक पोताने आत्मनिर्भर बनावीने राज्य देशने आत्मनिर्भर बनावવાનો संकल्प आ स्वतंत्र पर्वे लेवा आह्वान करूं छुं। वडाप्रधानश्रीनी विजनरी लीडरशीपमां देशना अमृतकाळमां नवा भारतनुं ने आत्मनिर्भर भारतनुं निर्माण વધુ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે। તેમના ત્રીજા કાર્યકાળ મોદી 3.0 માં વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ ભારતે મક્કમ કદમ માંડ્યા છે। દેશભરમાં 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે દેવભૂમિ દ્વારકાના ફડકેશ્વર યોગા ગ્રુપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોમતી નદીમાં ધ્વજવંદન કર્યું હતું। ફડકેશ્વર યોગા ગ્રુપ 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને વિશ્વ યોગ દિવસની ઉજવણી પણ ગોમતી નદીમાં કરે છે। આ દિવસોમાં ઉજવણીનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે લોકોને તંદુરસ્ત રહેવા સંદેશ પહોંચે અને પ્રગતિ કરે। आज 15મી ઓગસ્ટના દરેક દેશવાસીઓને શુભકામના। હું ચેતન જીંદાણી, ફડકેશ્વર યોગ ગ્રુપ દ્વારકા। અમે દર વર્ષની જેમ લગભગ અમે એક દાયકાથી અમે પવિત્ર ગોમતીમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી કરીએ છીએ અને વિશ્વ યોગ દિવસની પણ પવિત્ર ગોમતીમાં ઉજવણી કરીએ છીએ। અમારો ઉદ્દેશ અને સંદેશ એક જ દેશવાસીઓને કે લોકો ફિટ બને, દેશને મજબૂત બનાવે અને આપણા રાષ્ટ્રને સુપર પાવર બનાવવામાં આપણો સહયોગ મળે। તો આજે પણ અમે લોકો અમારું ગ્રુપ શ્રી ફડકેશ્વર યોગ ગ્રુપ ગોમતીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી અને દેશવાસીઓને એક સુંદર સંદેશો આપીએ છીએ અને દેશભાવના જાગે લોકોમાં અને ફિટનેસનું મહત્વ આપણે સમજીએ અને ફિટ રહીએ અને ફિટ ઇન્ડિયા બનાવીએ।